આજની રેસીપી એકદમ ટેસ્ટી, હેલ્ધી અને બધાનું દિલ ખુશ કરી દે એવી છે. તો મિત્રો, આજે હું લઈને આવી છું શિયાળા સ્પેશિયલ મેથી મટર મલાઈ, જે હોટલ કે ઢાબા કરતાં પણ એકદમ ટેસ્ટી, ક્રીમી અને લબાબદાર બનીને તૈયાર થઈ છે. તો ચાલો એની રેસીપી જોઈ લઈશું. તો એક પેન મેં ગેસ પર મૂકી દીધું છે. હવે 1 ચમચી ઘી એડ કરી લઈશું ને ઘી ગરમ થાય એટલે વટાણા એડ કરીશું. તો મેં 1 વાટકી અને ઉપર એક અડધી વાટકી, એમ ટોટલ 1.5 વાટકી જેટલા વટાણા લીધા છે. હવે વટાણાને 1.5 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું અને પછી મેથી એડ કરીશું. તો મેં અત્યારે 2 વાટકી મેથી લીધી છે. હવે મેથીને પણ આપણે 2 મિનિટ માટે સાંતળી લઈશું. તો બંને વસ્તુ સરસ સંતળાઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું અને આગળની તૈયારી કરીશું. તો એના માટે મેં 8 થી 10 નંગ કાજુ, 1 ઇંચ ટુકડો આદુ અને 7 થી 8 કળી લસણ અને આ લીલા મરચાં 4 નંગ લીધા છે, જેને હું મિક્સરમાં પીસી લઈશ. અને હવે એક કઢાઈ મૂકી દીધી છે. એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકી દઈશું ગરમ કરવા. હવે અડધી ચમચી જીરું, 1 તમાલપત્ર, 1 બાદિયામ, 1 મોટી ઇલાયચી, 1 ટુકડો તજ, 3 થી 4 લવિંગ અને નાની ચમચી હિંગ એડ કરી લઈશું. અને હવે ડુંગળી એડ કરીશું. તો મેં આ 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી, જેને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે. હવે ડુંગળીને સાંતળી લઈશું બરાબર, જ્યાં સુધી તેનો રંગ આછો બદામી એકદમ થાય ત્યાં સુધી સાંતળવાની છે. તો ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. અને હવે ચોપ કરેલા ટામેટાં એડ કરીશું. તો ટામેટાં પણ મેં જેટલી ડુંગળી લીધી છે એટલા જ ટામેટાં લીધા છે. 3 ડુંગળીની સામે ટામેટાં લેવાના છે. અને હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું. અને ઢાંકીને થોડી વાર થવા દઈશું, 2 થી 3 મિનિટ માટે, જેથી ટામેટાં સોફ્ટ થઈ જાય. અને હવે મસાલા કરીશું. તો અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મરચું અને તૈયાર કરેલી પેસ્ટ એડ કરી લઈશું. અને થોડું પાણી એડ કરીશું, જેથી મસાલા નીચે ચોંટે નહીં અને સરસ ચડી જાય. અને થોડી વાર ઢાંકીને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. તો તેલ છૂટું પડી ગયું છે. હવે સાંતળેલા મેથી વટાણા એડ કરીશું. અને ગ્રેવી સાથે મેથી વટાણાને બરાબર મિક્સ કરીશું અને થોડું પાણી નાખીશું અને ફરી બરાબર મિક્સ કરી લઈશું. હવે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. અને હવે આ સમયે મીઠું ચેક કરી લઈશું. તો મને થોડું મીઠું ઓછું લાગ્યું, જેથી મેં મીઠું થોડું એડ કરી લીધું છે. અને હવે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે અડધી વાટકી મલાઈ એડ કરીશું. તો મેં આ ઘરના દૂધની જ મલાઈ લીધી છે. 2 દિવસના દૂધની મલાઈ છે. તો તમે અમૂલનું જે તાજું ક્રીમ આવે છે એ પણ લઈ શકો છો. અને મલાઈને બરાબર મિક્સ કરીશું. અને હવે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. અને ગરમ મસાલાને પણ બરાબર મિક્સ કરી લઈશું. અને હવે ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું. તો તૈયાર છે મેથી મટર મલાઈ. અને હવે છેલ્લે લીલા ધાણા એડ કરી લઈશું.
તો મિત્રો, આ શિયાળામાં આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. ખરેખર તમને ખૂબ પસંદ આવશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. અને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ગરમા ગરમ ફુલકા સાથે સર્વ કરીશું. તો આને તમે નાન, પરાઠા કે જીરા રાઈસ સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.